તો 12 કિલોમીટરના ભાઈ જોઈ લો 101 રૂપિયા ભાઈના જોડે ભાઈ લઈ લીધો છે. રેપિડો લોકેશન તો બરાબર છે તમારું. બોલો ઓટીપી 9468. ટાઈમ ભાઈ 9 વાગ્યાની ભાઈ 2 મિનિટ થઈ છે. અને ભાઈ કામની વાત કરીએ તો શાહીબાગ ભાઈ લઈ લો ભાઈ શાહીબાગની ભાઈ રાઈડ મળી ગઈ. શું વાત છે એથી પિકઅપ ફક્ત ભાઈ 500 મીટર જ પિકઅપ છે જોઈ લો ભાઈ સાહેબ. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ જઈને પિકઅપ. ટાઈમની વાત કરીએ તો પહેલાં વાર ટાઈમ બતાવી દો કે કેટલા વાગ્યા. ટાઈમ જોઈ લો 9 વાગ્યાને ભાઈ 48 મિનિટ થઈ ગઈ છે. એટલે કે ભાઈ 3 કલાકની અંદર ભાઈ આપણી અર્નિંગ થઈ ગઈ છે. એ થઈ ગઈ છે ભાઈ 480 રૂપિયા ભાઈ સાહેબ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં. તો ભાઈ ટાઈમની વાત કરીએ તો 7 વાગ્યાને ભાઈ 4 મિનિટ થઈ ગઈ છે. અને ભાઈ ઘરેથી જ ભાઈ રાઈડ મળી ગઈ હતી રેપિડોની અંદર. તો ભાઈને ભાઈ હંસપુરાથી પિકઅપ કરવાના છે અને લઈને જવાના છે ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન. તો 1.5 કિલોમીટરનું ભાઈ પિકઅપ હતું. તો જઈએ અને ભાઈને પિકઅપ કરવા માટે. 0 કમિશનનો પ્લાન મેં છે એ લઈ લીધો છે રેપિડોની અંદર. 29 રૂપિયામાં ભાઈ 9 રાઈડ છે. તો પરમ દિવસ પણ ભાઈ આપણે 0 કમિશનનો પ્લાન લઈને કામ કર્યું હતું અને આજે પણ આપણે 0 કમિશનનો પ્લાન લઈને કામ કરીશું. તો જોઈએ કે આજે કેટલાની અર્નિંગ થાય છે, કેટલા કિલોમીટર ગાડી ફરે છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે. તો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઈક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો જઈએ ફટાફટ ભાઈને પિકઅપ કરવા માટે. તો લો ભાઈ પહોંચી ગયો છું ભાઈના ભાઈ પિકઅપ લોકેશન ઉપર. અને આ ભાઈ લાગે છે મને. હા ભાઈ તો ટોટલ ભાઈ 11 કિલોમીટરની રાઈડ છે અને 21 મિનિટ લાગશે અને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. ઓનલાઈન થેન્ક યુ, વેલકમ. તો ભાઈ ભાઈના જોડે ભાઈ 92 રૂપિયા રેપિડોની વોલેટનો લઈ લીધા છે. તો આપણને કેટલા મળ્યા જોઈ લઈએ. 11 કિલોમીટરના ભાઈ 84 રૂપિયા મળ્યા છે ભાઈ 11 કિલોમીટરના. તો હું છું અત્યારે ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન. તો જોઈએ થી નેક્સ્ટ રાઈડ ભાઈ કેમ આવે છે, કેમ કે ભાઈ જોડે આપણે ચાલુ કરી દઈશું ઓલા ઉબેર રેપિડો. અને પોર્ટરમાં તો ભાઈ નહીં કરીએ અત્યારે, કેમ કે ભાઈ પોર્ટરમાં ખાસ ઓર્ડર મને રાખતા નહીં અત્યારમાં આવ્યો. તો ભાઈ જેમ બને એમ ભાઈ પરમ દિવસની જેમ જ ભાઈ મોટી રાઈડો લેવાની કોશિશ કરીશું, એટલે ભાઈ ઓછા ટાઈમમાં થોડો વધારની અર્નિંગ થઈ જાય. તો ભાઈ તરત જ ભાઈ 1-2 મિનિટ ભાઈ અહીંયા વેઇટિંગ કર્યું અને ભાઈ તરત જ ભાઈ રાઈડ આવી ગઈ છે. જોઈ લો 250 મીટરથી ભાઈને પિકઅપ કરવાના છે અને લઈને જવાના છે ભાઈ ન્યૂ ગોતા વંદે માતરમ કરીને કંઈક છે. તો 250 મીટર જ ભાઈ પિકઅપ છે. શું વાત છે ભાઈ. હા ભર્યા અને ભાઈ અહીંયા ક્યાંક ભાઈ ઊભા હોવા જોવે. બોલો ઓટીપી બોલો. ઓટીપી રેપિડો ને
OTP બોલાવો, OTP મંગાવી લો. 2859 બે જાઓ. તો ભાઈ ટોટલ 12 કિલોમીટર બતાવે છે અને 24 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. कैश चेक ऑनलाइन 109 कैश का ऑनलाइन ऑनलाइन ही होगा भाई. તો ભાઈના જોડે ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરાવી દીધું છે અને કેટલા માટે ટોટલ આપણે જોઈ લઈએ. ટોટલ લગભગ 12 કિલોમીટરની રાઈડ હતી આપણી. તો 12 કિલોમીટરના ભાઈ જોઈ લો 101 રૂપિયા ભાઈના જોડે ભાઈ લઈ લીધો છે ઓનલાઈન, એટલે કે ભાઈ રેપિડો ઓનલાઈનના અંદર લઈ લીધો છે. તો ભાઈ હું છું અત્યારે ભાઈ ન્યૂ ગોતા અને ટાઈમની વાત કરીએ તો ભાઈ 8 વાગ્યાને 6 મિનિટ થાય છે. તો કરીએ એક મસ્ત રાઈડની ભાઈ વેટિંગ. તો ભાઈ તરત જ ભાઈ રેપિડોની અંદર ભાઈ રાઈડ આવી ગઈ હતી આપણા જોડે. તો ભાઈ અહીંયાથી ભાઈ ન્યૂ ગોતા છે. તો ભાઈ 800 મીટરનું ભાઈ પિકઅપ હતું અને ભાઈ અહીંયાથી ભાઈ લઈને જવાના છે કાલુપુર રેલવે સ્ટેશન, એટલે કે પાછા જ જ્યાં રાઈડ ભાઈ હું લઈને આવ્યો હતો એ પણ કાલુપુર રેલવે સ્ટેશનથી જ લઈને આવ્યો હતો. અને અહીંયાથી ભાઈ ન્યૂ ગોતાથી ભાઈ મળી ગઈ છે પાછી કાલુપુર રેલવે સ્ટેશનની રાઈડ પાછી. તો 800 મીટરથી ભાઈ પિકઅપ હતું અને ભાઈ પિકઅપ લોકેશનમાં પહોંચી ગયો છું ભાઈના. રેપિડો લોકેશન તો બરાબર છે તમારું. બોલો OTP 9468 કાલુપુર રેલવે સ્ટેશન. તો ભાઈને પિકઅપ કરી લીધા છે. 12 કિલોમીટર જ છે અને 24 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ એમને ડ્રોપ. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર. एक थैंक यू. हेलो हेलो कहाँ पे हो? हाँ ये कालूपुर रेलवे स्टेशन का गेट है ना, एंट्री गेट, वहाँ पे खड़ा हूँ. मैं बैंक ऑफ इंडिया के सामने खड़ा हूँ. बैंक ऑफ इंडिया. हाँ आता हूँ चलो. हाँ तो भाई राइड થઈ ગઈ છે કમ્પ્લીટ. ભાઈને ભાઈ પેમેન્ટ ઓનલાઈન કરી દીધું છે. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. અને ભાઈ ચાલુમાં જ ભાઈ તરત જ બીજી પણ એક રાઈડ આવી ગઈ હતી. તો કાલુપુર રેલવે સ્ટેશનથી ભાઈ લઈને જવાના છે તો ભાઈ કાલુપુર રેલવે સ્ટેશનથી ભાઈને લઈને જવાના છે સાયન્સ સિટી કરીને હતું. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ જઈને પિકઅપ. લોકેશન તો ભાઈ 200 મીટર જ બતાવે છે પણ ભાઈ અહીંયા ટ્રાફિક જ ભાઈ એટલું હોય છે ને કે ઊભું રહેવું પણ ભાઈ મુશ્કેલી પડી જાય છે. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ. ભાઈ જે ભાઈ રાઈડ હતી પેલી યુનિવર્સિટીવાળી, તો એ રાઈડ હતી ભાઈ કેન્સલ થઈ ગઈ હતી. તો
એના આપણને ભાઈ મળી ગયા હતા ટોટલ 8 રૂપિયા. જોઈ લો લોકેશન ઉપર ભાઈ હું પહોંચી ગયો હતો પણ ભાઈએ કેન્સલ કરી દીધી હતી. તો ભાઈ તરત જ ભાઈ રાઈડ મળી ગઈ છે અહીંયાથી વટવા લઈને જવાના છે ભાઈને. બોલે ઓટીપી 4164 બેઠ જાઓ. તો ભાઈને ભાઈ પિકઅપ કરી લીધા છે. ટોટલ ભાઈ 9.5 કિલોમીટર બતાવે છે અને 21 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. તો ભાઈ પહેલી રાઈડ તો ભાઈ યુનિવર્સિટીવાળી જે હતી એ કેન્સલ થઈ ગઈ હતી. લોકેશન પર ભાઈ હું પહોંચી ગયો હતો અને ભાઈ તરત રાઈડ કેન્સલ કરી દીધી હતી. પણ રાઈડ કેન્સલ કરવાના ભાઈ આપણને તો 8 રૂપિયા ભાઈ મળી ગયા હતા. બીજું શું જોઈએ ભાઈ. તો 200 મીટરથી પિકઅપ હતું તો પણ ભાઈ રાઈડ કેન્સલ કરી દીધી હતી અમને. તો આપણને તો એના 8 રૂપિયા મળી ગયા હતા 200 મીટરના ભાઈ. તો કરીએ ભાઈને ફટાફટ એના લોકેશન ઉપર ડ્રોપ અને ભાઈ વટવા લઈને જવાના છે. થેન્ક યુ. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. ટોટલ ભાઈ 9.5 કિલોમીટર લઈને આવવાના હતા. જીઆઈડીસી વટવાથી જાઓ ભાઈ. તો ભાઈ 9.5 કિલોમીટર લઈને આવવાના હતા અને 9.5 કિલોમીટરના આપણને મળ્યા છે ટોટલ ભાઈ 300 રૂપિયા મળ્યા છે. અને ભાઈએ ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરી દીધું અને ભાઈ 10 રૂપિયા ટ્રીપ પણ આપી આપણને. પેમેન્ટ ભાઈ ઓનલાઈન કર્યું રેપિડોના વોલેટની અંદર અને 10 રૂપિયા ભાઈ ટ્રીપ પણ આવી. નારોલ ગામ ના ભાઈ નારોલ નથી જવું. તો ભાઈ ટાઈમની ભાઈ જો વાત કરીએ તો ટાઈમ ભાઈ 9 વાગ્યાની ભાઈ 2 મિનિટ થઈ છે. અને ભાઈ કામની વાત કરીએ તો શાહીબાગ ભાઈ લઈ લો ભાઈ શાહીબાગની ભાઈ રાઈડ મળી ગઈ. શું વાત છે અહીંથી પિકઅપ ફક્ત ભાઈ 500 મીટર જ પિકઅપ છે. જોઈ લો ભાઈ સાહેબ. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ જઈને પિકઅપ. તો ભાઈ કાલુપુર રેલવે સ્ટેશનથી ભાઈ હું લઈને આવ્યો તો વટવા છે ત્યાં આગળ. તો તરત જ ભાઈ રાઈડ પર મળી ગઈ આપણને 500 મીટરથી ભાઈ પિકઅપ કરવાના છે. બોલો ઓટીપી કેટલા 981. તો ભાઈને ભાઈ પિકઅપ કરી લીધા છે. ટોટલ 15 કિલોમીટર બતાવે છે અને 29 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ભાઈને ફટાફટ ડ્રોપ. તમે રોજ આવો અહીંયા? રોજ નહીં, કોક વખત. આ જ રસ્તો બતાવો છો કા? એક સાત રસ્તો. આમ તો દૂર પડી જાય ને આ રસ્તો. દિવસમાંથી આ રસ્તો નજીક પડે, બાકી તમે બીજા રસ્તે આવો તો તમે હેરાન થઈ. એવું તો ભાઈએ પેમેન્ટ કરી લીધું છે ઓનલાઈન 108 રૂપિયા ભાઈ રેપિડો વોલેટમાં લઈ લીધા છે. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. તો 15 કિલોમીટરના ભાઈ આપણને કેટલા મળ્યા જોઈ લઈએ. ભગવાન બિઝનેસ
તો ભાઈ 15 કિલોમીટરના ઈસનપુર નથી જવું, તો 15 કિલોમીટરના ભાઈ 100 રૂપિયા મળ્યા છે આપણને. જોઈ લો પૂરા અહીંયા ભાઈ 13 કિલોમીટર બતાવે છે, પણ 15 કિલોમીટર ભાઈને લઈને આવ્યો. તો ભાઈ ટાઈમની વાત કરીએ તો પહેલાં વાર ટાઈમ બતાવી દો કે કેટલા વાગ્યા. ટાઈમ જો લો 9 વાગ્યાને ભાઈ 48 મિનિટ થઈ ગઈ છે, એટલે કે ભાઈ 3 કલાકની અંદર ભાઈ આપણી અર્નિંગ થઈ ગઈ છે. એ થઈ ગઈ છે ભાઈ 480 રૂપિયા ભાઈ સાહેબ. ભાઈ 100 રૂપિયાની એવરેજ ઉપર ચાલે છે અત્યારે. તો આમ તો 3 કલાકના ભાઈ 300 થવા જોઈએ, એની જગ્યાએ ભાઈ યશોદાનગર નથી જવું ભાઈ પાર્સલ લઈને, પાલનપુર પણ નથી જવું. તો ભાઈ 180 રૂપિયા ભાઈ આપણે સેટેલાઇટ જતા રહેશે. પણ ભાઈ નવરંગપુરા 4 કિલોમીટરનું પિકઅપ છે ભાઈ. તો ભાઈ 3 કલાકમાં ભાઈ આપણે ટોટલ 480 રૂપિયાની અર્નિંગ થઈ ગઈ છે. તો ભાઈ હવે ભાઈ મળીએ સીધા હવે ઘેર જવાની ભાઈ રાઈડમાં, કેમ કે ભાઈ પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. આટલોડિયા 2 hours later. તો ભાઈ હું ઊભો છું ભાઈ સાબરમતી રેલવે સ્ટેશન, અને ભાઈ ઓલાની અંદર ભાઈ રાઈડ આવી ગઈ છે, અને અહીંયાથી જ ક્યાંથી ભાઈ પિકઅપ કરવાના છે, અને ભાઈ લઈને ક્યાં જવાના ખબર છે ભાઈ? ઘરની સાઈડ લઈને જવાના છે, એટલે કે આપણી જીઆઈડીસીમાં નરોડા જીઆઈડીસી કરીને. તો કરી લઈએ ભાઈને ફોન, અને ભાઈ આ આપણી છેલ્લી રાઈડ હશે. ઓલા આવી ગયા, ओला है क्या? ओला बोलो नंबर, क्या नाम है आपका? हाँ ओके, OTP बोलो. बैठ 6541 बैठ जाओ, बैठ जाओ. नरोड़ा जीआईडीसी, नरोड़ा जीआईडीसी. तो भाई 13 કિલોમીટર બતાવે છે, અને 25 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. અને ભાઈ બિલકુલ ભાઈ ઘરની સાઈડ જ ભાઈ રાઈડ લઈને જવાનું છે. તો મસ્ત ભાઈ રાઈડ મળી ગઈ ઓલાની અંદર ભાઈ. ભાઈ પહોંચી ગયો છું મહિના ડ્રોપ લોકેશન ઉપર. તો ભાઈ હું જાઉં છું ભાઈ હવે ઘરે. તો બીજી બધી વાત ભાઈ કરી લઈએ આપણે બાઇક ઉપર. અત્યારે દો કે કેટલા પૈસા આપે આપણને. જોઈ લો 105 રૂપિયા આપ્યા છે ભાઈ ઓલાએ આપણને. તો ભાઈને ભાઈ સાબરમતી રેલવે સ્ટેશન હતું, તો ત્યાંથી લઈને હું આવે તો આપણા ચિલોડા ગામ છે એ બાજુ. તો ભાઈ સાહેબ ઘર બાજુની ભાઈ રાઈડ મળી ગઈ, અને ભાઈ અહીંયાથી ઘર મારું ફક્ત અને ફક્ત ભાઈ 800 મીટર જ છે, એટલે ભાઈ 1 કિલોમીટર ગણી લો. તો ભાઈ ઘર બાજુની રાઈડ મળી, તો બીજું શું જોઈએ ભાઈ. તો ભાઈ ટાઈમ જોઈ લો કેટલા વાગે છે, 11 વાગ્યા ને ભાઈ 56 મિનિટ થાય છે, બરાબર છે. અને ભાઈ વાત કરીએ ભાઈ અર્નિંગની, તો ભાઈ હવેથી ભાઈ હું તમને બધું ઘરે જઈને ભાઈ બતાવીશ કે ભાઈ ટોટલ અર્નિંગ કેટલાની થઈ, કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું, અને ભાઈ કેટલા કિલોમીટર આપણી ગાડી ફરી, અને કેટલા ટાઈમ સુધી આપણે કામ કર્યું. તો હું જ આવશું ભાઈ હવે ઘરે. તો અહીંયાથી ભાઈ ઘર મિનિમમ ભાઈ 800 મીટર જ છે, એટલે કે ભાઈ 1 કિલોમીટર ગણી લો. તો જોઈ લો નાના ચિલોડા છે, તો નાના ચિલોડાથી ભાઈ ઘર મારું 1 કિલોમીટરની અંદર જ છે.
તો ભાઈ 12 વાગે ભાઈ હું આવી ગયો હતો ભાઈ ઘરે. તો ભાઈ આપણે છેલ્લી રાઈડ ભાઈ કરી હતી સાબરમતી ભાઈ રેલવે સ્ટેશનથી ભાઈ ભાઈને લઈને આવવાના હતા ભાઈ નાના ચિલોડા. તો ભાઈ ઘરની બાજુની જ હતી ભાઈ. તો ત્યાંથી ભાઈ મારું 1 જ કિલોમીટર ભાઈ ઘર થતું હતું. તો ભાઈ આજે આપણે કામ કર્યું રેપિડોની અંદર અને ભાઈ એક છેલ્લી રાઈડ કરી ઓલાની અંદર. તો ભાઈ ટોટલ અર્નિંગ તમને કહી દઉં અને કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું અને કેટલા કિલોમીટર ગાડી ફરી. તો ભાઈ બહુ બધા ભાઈઓના ભાઈ કમેન્ટ આવતા હોય છે કે ભાઈ તમે આટલા બધા ઓછા ટાઈમમાં એટલે કે 4-5 કલાકની અંદર ભાઈ 900 કે 800-700 રૂપિયાની અર્નિંગ કઈ રીતે કરી દો છો? કેમ કે ભાઈ અમે તો કે 6-6, 8-8, 9-9 કલાક આપીએ ત્યારે ભાઈ 700થી 600, 700, 800નું કામ થાય છે અને તમે ભાઈ ઓછા ટાઈમમાં કઈ રીતે આટલી બધી અર્નિંગ કરી દો છો? તો ભાઈ હું બધા ભાઈ રાઇડરને એમ જ કહેવા માગું છું કે ભાઈ જેમ બને એમ તમે મોટી રાઇડ લો, એટલે કે ભાઈ 100 રૂપિયા કિલોમીટર ઉપરની, એટલે કે 50 ઉપરની લો પણ તો પણ ચાલે ભાઈ, તો ઓછા ટાઈમમાં વધારે અર્નિંગ થઈ રહે. ઘણા બધા ભાઈઓ પણ એમ પણ કહેતા હોય છે કે ભાઈ તમે 0 કમિશનનો પ્લાન તમને કંપની આટલો બધો સસ્તો કેમ આપે છે? તો ભાઈ હું ભાઈ લગભગ અઠવાડિયાની 10 દિવસની અંદર ભાઈ 3થી 4 દિવસ જ કામ કરું છું ભાઈ, રેગ્યુલર હું કામ કરતો નથી. એટલે ભાઈ રેપિડો મને 0 કમિશનનો પ્લાન આટલો સસ્તો આપે છે. ના કે ભાઈ હું રેપિડોની ભાઈ કોઈ એડ કરું છું કે ના સ્પોન્સરશિપ કરું છું, મને કોઈ રેપિડો કોઈ આપતું નથી ભાઈ. જે હોય છે એ હું તમને લાઈવ પ્રૂફ બતાવતો હોઉં છું અર્નિંગ, અને કેટલા કિલોમીટર ગાડી પડે છે એ પણ હું તમને બતાવતો હોઉં છું, અને કેટલા કિલોમીટરના કેટલા પૈસા આપે છે એ પણ હું તમને બતાવતો હોઉં છું ભાઈ. રેપિડોની હું ભાઈ જાહેરાત કરતો નથી કે એડ કરતો નથી, તો સ્પોન્સરશિપ પણ ભાઈ કરતો નથી. જે હોય એ તમને લાઈવ બતાવું છું. સવારે હું જેટલા વાગે નીકળું એટલા વાગે ભાઈ તમને સવારે ભાઈ ટાઈમ બતાવી દઉં છું, અને ભાઈ ઘરે આવવાનો પણ તમને ટાઈમ બતાવી દઉં છું. કિલોમીટરમાં કેટલા કિલોમીટર ગાડી ફરી એ પણ તમને ભાઈ ફોટો પાડીને બતાવી દઉં છું, અને કેટલા રૂપિયાની અર્નિંગ થઈ એ પણ તમને ભાઈ બતાવી દઉં છું. તો ભાઈ લાઈવ પ્રૂફ તમને ભાઈ અર્નિંગ બતાવું છું. એટલા માટે ભાઈ કોઈ હું કંપનીની જાહેરાત કરતો નથી, જે હોય તમને લાઈવ પ્રૂફ જ બતાવતો હોઉં છું. તો ઘણા બધા ભાઈઓ એ પણ ભાઈ કમેન્ટ કરતા હોય છે. 2-3 દિવસ ભાઈ વિડીયો મૂક્યો તો એના પણ ભાઈ 2 દિનભરની કમેન્ટ આવી હતી કે ભાઈ તમે આટલા બધા ઓછા સમયમાં આટલી બધી અર્નિંગ તમારી કઈ રીતે થઈ જાય છે? શું તમને રેપિડો પૈસા આપે છે કે એ રીતે ભાઈ? તો ભાઈ એવું કંઈ નથી ભાઈ. મગજ એટલે કે દિમાગથી ભાઈ કામ લેવું પડે છે. કેમ કે ભાઈ રેપિડો નાની મોટી ભાઈ રાઇડો બધી બહુ આપે છે, પણ ભાઈ હું નાની રાઇડ નથી કરતો. મિનિમમ ભાઈ 50 રૂપિયાની રાઇડ કરું છું, એટલા માટે ભાઈ આટલી ઓછા સમયની અંદર એક સારી અર્નિંગ થઈ જાય છે. અને ભાઈ એવું નથી કે ભાઈ રાઇડ ઉપર રાઇડ મળી જ રહે છે મોટી ભાઈ. હું 15-15, 20-20 મિનિટ ભાઈ વેઇટિંગ કરું છું મોટી રાઇડ લેવા માટે, ત્યારે જઈને ભાઈ આ કલાકનો આપણે 100 રૂપિયાનો ટાર્ગેટ નીકળી જાય છે. તો અર્નિંગની ભાઈ ટોટલ વાત કરીએ તો ભાઈ અર્નિંગ થઈ છે ટોટલ રેપિડોની અંદર ભાઈ, બાજુમાં ફોટો લગાવી દઈ જોઈ લેજો. તો રેપિડોની ભાઈ અર્નિંગ થઈ છે ટોટલ 683 રૂપિયા ભાઈ રેપિડોની અર્નિંગ થઈ છે. અને ભાઈ એક લાસ્ટ રાઇડ આપણે ઓલાની અંદર કરી હતી, તો ઓલામાં ભાઈ 105 રૂપિયાની અર્નિંગ થઈ છે. અને ટોટલ 683 રૂપિયા ભાઈ રેપિડોની અર્નિંગ થઈ છે, અને ભાઈ 105 રૂપિયા ઓલાની અંદર અર્નિંગ થઈ છે. તો અને ભાઈ 10 રૂપિયા ભાઈ કસ્ટમર ટ્રીપ હતી. તો બધું થઈને ભાઈ 798 રૂપિયાની અર્નિંગ થઈ છે આપણી આજે ટોટલ 5 કલાક કામ કરીને, સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી ભાઈ. તો ભાઈ વાત કરીએ ગાડીની કે ભાઈ ગાડી કેટલા કિલોમીટર ફરી, તો ભાઈ ગાડી આપણે ટોટલ 87 કિલોમીટર ગાડી ફરી છે. તો ભાઈ 87 કિલોમીટર ગાડી ફરી છે. તો ભાઈ આપણું મારા જોડે ભાઈ પ્લેટિના બજાજ બાઇક છે, તો ભાઈ 75ની ભાઈ એવરેજ આપે છે. તો મિનિમમ ભાઈ 120 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો ટોટલ 800 રૂપિયામાંથી ભાઈ, તો ટોટલ ભાઈ 678 રૂપિયા બચે છે આપણે ટોટલ ફિલ્ડમાં 5 કલાક કામ કરીને. તો વિડીયોમાં ભાઈ બસ આટલું જ. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો મળીએ ભાઈ સીધા ભાઈ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.